વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં સિંહ સંરક્ષણ અને સંવર્ધનની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાથી સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો 2001માં 327થી વધીને 2025માં 891 થઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 16મી સિંહ વસ્તી અંદાજના આંકડાઓની ગૌરવપૂર્ણ જાહેરાત કરી છે। 11 જિલ્લાના 58 તાલુકાના 35,000 ચોરસ કિમી વિસ્તારના મોડર્ન ટેકનોલોજીના સઘન ઉપયોગ અને ડાયરેક્ટ બીટ વેરિફિકેશન બ્લોક કાઉન્ટ પદ્ધતિથી હાથ ધરાયેલી સિંહ વસ્તી ગણતરી સ્થાનિક ગ્રામ પંચાયતોના સરપંચો, ગ્રામજનો, અગ્રણીઓ, વનકર્મીઓ મળીને કુલ 3,854 માનવ બળ કામગીરીમાં જોડાયું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલા પ્રોજેક્ટ લાઇનમાં લાયન હેબિટાટ અને વસ્તી પ્રબંધ, વન્ય પ્રાણી આરોગ્ય માવજત, સ્થાનિક લોક સહભાગિતા અને વૈજ્ઞાનિક સંશોધન તાલીમ, ઇકો ડેવલપમેન્ટ અને જૈવ વિવિધતા સંરક્ષણ આવરી લેવામાં આવ્યું હતું। ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં યોજવામાં આવેલી 16મી સિંહ વસ્તી અંદાજના આંકડાઓની ગૌરવપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં સિંહોની સંખ્યા 891ની થઈ છે। સંદર્ભમાં મુખ્યમંત્રીએ વધુમાં વિગતો આપતા કહ્યું હતું કે 196 નર, 330 માદા તેમજ પાટડા અને બાળ સિંહ મળીને સમગ્રતા 891 સિંહોની સંખ્યા આ 16મી વસ્તી અંદાજમાં આંકડાઓમાં સામે આવી છે। રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા દર 5 વર્ષે ડાયરેક્ટ બીટ વેરિફિકેશન એટલે કે બ્લોક કાઉન્ટ પદ્ધતિથી સિંહની વસ્તીની અંદાજની કામગીરી હાથ ધરવામાં આવે છે। આ વર્ષે તારીખ 10 થી 13 મે દરમિયાન 11 જિલ્લાના 58 તાલુકાના 35,000 ચોરસ કિમી વિસ્તારમાં વનકર્મીઓ અને સરપંચો અને ગ્રામજનો સહિત 3,854 માનવ બળ આ કામગીરીમાં જોડાયું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વસ્તી અંદાજોના આંકડાઓની જાહેરાત કરી તે અવસરે વન મંત્રી મુળુભાઈ બેરા, રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, મુખ્ય સચિવ પંકજભાઈ જોશી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ M.K. દાસ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં સિંહ વસ્તી અંદાજની અગાઉની પરંપરાગત પદ્ધતિને બદલીને ટોકન કાઉન્ટ બાય ડાયરેક્ટ સાઇટિંગ એટ બ્લોક સિસ્ટમ પદ્ધતિ કરાવી છે। તેમણે કહ્યું હતું કે વડાપ્રધાને 74માં સ્વાતંત્ર્ય દિવસ સિંહોના લાંબા ગાળાના સંરક્ષણ અને સંવર્ધન માટે પ્રોજેક્ટ લાઇનની કરેલી જાહેરાત અન્વયે તાજેતરમાં નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડની ગુજરાતમાં યોજાયેલી બેઠકમાં પ્રોજેક્ટ લાઇન 2047ના ભવિષ્યલક્ષી આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું। સિંહ જતન, સંવર્ધન અને સંરક્ષણ માટે વડાપ્રધાનની પ્રતિબદ્ધતા અને આ પ્રોજેક્ટ લાઇન 2047થી વધુ સંગીન રીતે સાકાર કરે તેવા વિશ્વાસ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દર્શાવ્યો હતો। જે ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। ગીરના સિંહોનું સંખ્યાબળ ઉત્તરોત્તર વધતું રહ્યું છે એ તાજેતરની સિંહ વસ્તી ગણતરીથી પરથી ફલિત થાય છે। પાછલા વર્ષના આંકડાઓ જોઈએ તો 1995માં કરવામાં આવેલી સિંહની વસ્તી ગણતરીમાં 304 જેટલા સિંહ, વર્ષ 2001માં 327, 5માં 359, 10માં 411, 15માં 523, 20માં 674 અને આજે જે આપણે સંખ્યા જાહેર કરી છે એ અંદાજિત 691 એટલે 891 એટલે ખૂબ સારી રીતે જે પ્રમાણે સિંહો વધ્યા છે, સિંહોની સંખ્યા વધતી જાય છે એ પ્રમાણે ખૂબ સારી રીતે આપણી ટીમ આની માવજત કરી રહી છે। ગુજરાતમાં સિંહની વસ્તી ગણતરી તો દાયકાઓથી થતી આવી છે। ઇતિહાસમાં એવું પણ જાણવા મળે છે કે પહેલા સિંહના પગલાની છાપ પરથી તેમની ગણતરી થતી। ગુજરાતની અલગ રાજ્ય તરીકેની સ્થાપના પછી વન્ય વિભાગે પહેલીવાર 1963માં સિંહની વસ્તી ગણતરી હાથ ધરી હતી। એમાં સિંહના પગલાની છાપ